આજે અમે બે કેસ કર્યા છે એ બંને કેસ ઇન્ટરલિંક છે એકબીજા સાથે અને જે મેઇન અશોકભાઈ કરીને છે તેમની પાસેથી આ મુદ્દામાલ મળ્યો હતો. એમનું એવું કહેવું છે એ પોતે જમીન દલાલીનું કામ કરે છે અને જે તે સમયે એમની પાસે પૈસા પડ્યા હતા એ પૈસા હવે માર્કેટમાં એ કાઢવા નીકળ્યા છે તેવું એમના નિવેદનમાં હજુ સુધી જણાવે છે. આમ નાગરિકને છેલ્લો શું આપણે વિનંતી કરશો આપના દ્વારા કોઈ એક મેસેજ? મારા દ્વારા આમ જનતાને એ જ વિનંતી કરીશ કે આ જે ચલણી નોટો બંધ થઈ ગઈ છે તેની હવે કોઈ કિંમત છે નહીં. સરકારે એક નિયત સમય ફાળવ્યો હતો જેની અંદર તે નોટો બદલી શકાતી હતી, પણ હવે આ નોટોની કોઈ કિંમત છે નહીં. તો કોઈ એવા લાલચમાં કે આવવું નહીં કે 25 લાખ રૂપિયા આપણને 3 લાખ 4 લાખમાં મળે છે તો હું લઈ લઉં, એવી કોઈ લોભ લાલચમાં પડવું જોઈએ નહીં. અને આવી કોઈ પણ બનાવ કે કોઈ પણ ઘટના આપણી સામે આવે છે કે કોઈ આપણી સામે પૈસાની ડિમાન્ડ કરે છે યા તો પૈસા મારી પાસે છે તારે લેવા હોય તો કે એવી કોઈ ડિમાન્ડ આપણી સામે આવે તો જલ્દીથી નજીકના પોલીસ સ્ટેશનનો આપણે સંપર્ક કરવો જોઈએ જેથી પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકે.